પીએમ મોદીનો સૌથી મોટો નિર્ણય ત્રણેય નવા કૃષિ કાયદા સરકારે પાછા ખેંચ્યા। કૃષિ ખેડૂતોને તેમનું હિત સમજાવી શકવાની અમારી તપસ્યામાં જ કોઈ ખામી રહી હશે તેમ જણાવ્યું। કૃષિ કાયદા પરત લેવાના પીએમ મોદીના નિર્ણય પર રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ન્યૂઝ સાથે કરી વાતચીત। પીએમ મોદીને આ નિર્ણય પર આપ્યા અભિનંદન। રાકેશ ટિકૈત કૃષિ કાયદા પરત ખેંચવાને લઈ આપ્યું નિવેદન। કહ્યું, હાલ આંદોલન પાછું નહીં ખેંચીએ, સંસદમાં કાયદો રદ થયા પછી જ વિચારીશું। રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ। સૌથી વધુ નર્મદા જિલ્લાના તિલકવાડામાં 3 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રમાં આજે પણ મુસીબતના માવઠાની આગાહી। ધરતીપુત્રોની વધી ચિંતા। જામનગરના યુવકે ગુજરાતનું ગૌરવ વધાર્યું। 22 વર્ષીય પારસ પટેલ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું। નમસ્કાર દર્શક મિત્રો, વંદવે ન્યૂઝ સાથે હું છું શિવાંગની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં મહત્વનો નિર્ણય લીધો છે। 3 જે નવા કૃષિ કાયદા હતા તે બિલ પરત ખેંચવામાં આવ્યું છે। કૃષિના હિતમાં કેન્દ્રનો આ નિર્ણય। હંમેશા કેન્દ્ર સરકાર ખેડૂતોનું જ હિત ઈચ્છશે અને ખેડૂતોની જ પ્રાથમિકતા પર ધ્યાન આપશે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું। કોરોના કાળમાં 11મી વખત વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન। ઉલ્લેખનીય છે કે આજે ગુરુ નાનક જયંતિ છે। ગુરુ પર્વનો જે દિવસ છે તેને જોતા આજે તેમણે આ નિર્ણય લીધો છે। તો વાત કરી વડાપ્રધાન આજે દેશની જનતાને સંબોધન કર્યું। પીએમ મોદી સૌપ્રથમ તેમના સંબોધનની શરૂઆતમાં આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભકામના પાઠવી। ત્યારબાદ વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટતાપૂર્વક અને ખૂબ જ નજીકથી જોયા છે। ખેડૂતોની સમસ્યાને હું સમજી શકું છું। બીજી તરફ આ વાત રહી આ બિલની, તો તેમણે એમ પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી સરકારમાં જ ખેડૂતોને સમજાવવાની જે સમજ શક્તિ હતી તે ક્યાંક ઓછી પડી હશે, જેના કારણે આજે મારે આ નિર્ણય લેવો પડ્યો। આમ કહી અને વડાપ્રધાને ખેડૂતોની માફી પણ માંગી અને આ 3 બિલ પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી જે તે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में हम तीनों कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। कानून के जिन प्रावधानों पर उन्हें ऐतराज था, सरकार उन्हें बदलने के लिए भी तैयार हो गई। 2 साल तक हमने इन कानूनों को सस्पेंड करने का भी प्रस्ताव दिया। इसी दौरान ये विषय माननीय सर्वोच्च न्यायालय के पास भी चला गया। ये सारी बातें देश के सामने है, इसलिए मैं इनके अधिक विस्तार में नहीं जाऊंगा। साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी। देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए पूरी सत्यनिष्ठा से, किसानों के प्रति पूर्ण समर्पण भाव से, नेक नियत से ये कानून लेकर आई थी। मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है।
अब आप अपने अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे। आइए एक नई शुरुआत करते हैं। તો વાત કરીએ વડાપ્રધાને આજે જે રીતે સૌથી મોટો નિર્ણય લીધો છે, 3 કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત વડાપ્રધાને કરી। 3 કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત, વડાપ્રધાનનું સૌથી મોટું એલાન। આંદોલનકારી ખેડૂતોને ઘરે પરત ફરવા માટે અપીલ વડાપ્રધાને કરી છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે આપણી સાથે કોંગ્રેસ નેતા બિમલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। બિમલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। બિમલભાઈ, જે રીતે આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે, ત્રણેય જે બિલ છે તેને પરત લેવાનો, ત્યારે આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? એક તો સૌપ્રથમ હું આપના માધ્યમ દ્વારા આ દેવ દિવાળીની સૌને શુભકામના પાઠવું છું। સાથે સાથે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે 3 કાયદા પાછા ખેંચવા માટેની જે જાહેરાત કરી છે, આપણે સૌ જાણીએ છીએ કે શરૂઆતથી જ કિસાનોની લાગણી હતી, માંગણી હતી કે આ 3 કાયદા તમે ખોટા મૂકેલા છે। એના માટે 600 ખેડૂતોએ પોતાનો જાન ગુમાવ્યો। મને આજે એ બાબતનું ગૌરવ છે કે રાહુલ ગાંધી માટેની અનેક વિવિધ વાતો કર્યા પછી રાહુલ ગાંધીએ ખેડૂતો માટેની જે દિશા ચીધરી હતી તે દિશા માટે કીધું હતું, અને આજે રાહુલ ગાંધીને સાચા ઠેરવ્યા છે માનનીય વડાપ્રધાનશ્રીએ। અને એટલા માટે હું એમ માનું છું કે જે પ્રમાણે કૃષિ કાયદાના સંદર્ભની અંદર આજે જે નિર્ણય કર્યો છે, એમણે રાજકીય નિર્ણય કર્યો છે, છતાં હું એમ સમજીશ કે આજે કિસાનો માટે ખૂબ સારો નિર્ણય થયો। કિસાનોની લાગણી અને માંગણીને ધ્યાનમાં અપાયું। સવાલ ફક્ત એટલો જ થાય છે કે તમે 600 લોકોના જાન લઈ લો અને ત્યાર પછી આ નિર્ણય કરો। અરે એનાથી આગળ તમને કહું કે કોંગ્રેસના બધા જ આપણા ગુજરાતના 2 દિગ્ગજ એમપીઓ માન્ય સાતવજી અને હેમંતભાઈ પટેલ, આ બંને આ કિસાન કાયદાની વિરુદ્ધની અંદર કડકડતી ઠંડીની અંદર પાર્લામેન્ટની સામે બેઠા હતા અને આજે આપણી વચ્ચે નથી। હું માનું છું કે આ બધી જ વસ્તુઓને તમે જુઓ ને તો એને રાજકીય રીતે જ્યારે સામે પંજાબની ચૂંટણી આવી રહી છે, વેસ્ટર્ન યુપીમાં જ્યારે એમનું અસ્તિત્વ ઘટી રહ્યું છે, અને એવા સંજોગોની અંદર એમણે આજે જે નિર્ણય કર્યો છે, એટલે હું માનું છું કે, અને છતાં પણ તમે જુઓ કર્મની કઠણાઈ કે ટિકિટ અને ખેડૂતોને આજે પણ ભરોસો નથી, એટલે કીધું કે સંસદમાં એક વખત પાસ થઈ જવા દો પછી અમે અહીંથી ઉભા થઈશું। હજુ પણ એમને ભરોસો નથી, અને એટલે હું માનું છું કે આ દેશની કમનસીબી કહેવાય। અને સાથે સાથે આજે આ કૃષિ કાયદા જે પાછા ખેંચ્યા છે તેને આવકારીને હું અમારા બંને સાંસદ સભ્યો અને 600થી વધારે ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પું છું। બિલકુલ બિમલભાઈ, જે રીતે અડગ આંદોલન જો કરવામાં આવે તો મોદી સરકાર પીછેહટ પણ કરે છે તેવું કહી શકાય આ નિર્ણયથી? બેન, એ તો આપણને જ્યારે હમણાં 29 વિધાનસભાની ચૂંટણી અને 3 લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા, અત્યાર સુધી બધી જ મોટી મોટી વાતો કરતા હતા કે એક્સાઇઝ ડ્યુટી ના ઘટાડી શકાય, આ તો ઇન્ટરનેશનલ માર્કેટનો પ્રભાવ છે, અને એક જ દિવસની અંદર રાત્રે 10 રૂપિયા 5 રૂપિયા ઘટી જાય, એટલે આ તો એબ્સોલ્યુટલી પોલિટિકલાઇઝેશન જ છે। કમનસીબી છે આ દેશની, નોટબંધી હોય કે જીએસટી હોય કે આવા કાળા કાયદા હોય, આટલો બધો ભાવ વધારો હોય, બેરોજગારી હોય, આ બધું પોલિટિકલાઇઝ અને ફક્ત ચૂંટણી આવે ત્યારે નિર્ણયો કરવા બહુ કમનસીબ બાબત છે। ચોક્કસથી બિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો વાત કરીએ એક બાદ એક જે રીતે કોંગ્રેસ નેતાઓનું નિવેદન સામે આવી રહ્યું છે, તેમનું કહેવું છે ક્યાંક ને ક્યાંક મોદી સરકાર ખેડૂતોની સામે ઝૂકી છે અને ખેડૂતોની જીત થઈ છે। તો બીજી તરફ રાકેશ ટિકૈતનું જે નિવેદન સામે આવ્યું છે, તેમણે એમ કહ્યું છે કે જ્યાં સુધી સંસદમાંથી આ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન પરત નહીં ખેંચીએ। એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ ખેડૂતો હજુ પણ અવિશ્વાસ દાખવી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ રાહુલ ગાંધીનું પણ ટ્વીટ સામે આવ્યું, તેમનું કહેવું છે કે અહંકાર ઝૂક્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, કોરોના કાળથી લઈ અત્યાર સુધીમાં આ 11મી વખત તેમનું રાષ્ટ્રજોગ સંબોધન હતું। તેમણે શરૂઆતમાં ગુરુ નાનક પર્વ અને દેવ દિવાળીની શુભકામનાઓ દેશવાસીઓને આપી। સાથે જ ગુરુ નાનક પર્વનો જે આજે દિવસ છે, શુભ દિવસ માનવામાં આવે છે, તેને જોતા આજે તેમણે મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં કર્યો। 3 બિલ જે પાસ થયું હતું તેને પરત ખેંચવાની વાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી।
ઉલ્લેખનીય છે કે જો બિલની વાત કરવામાં આવે તો કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય કાયદો હતો, કૃષિ કિંમત આશ્વાસન સેવાનો પ્રારંભ અને સાથે જ જરૂરી વસ્તુ અધિનિયમન કાયદો, આ 3 કાયદા જે હતા તે પરત ખેંચવાની વાત કેન્દ્ર સરકારે કરી છે. તો બીજી તરફ હજુ પણ ખેડૂતો એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી સંસદમાંથી આ બિલ પરત ન ખેંચાય ત્યાં સુધી અમે અમારું આંદોલન બંધ નહીં કરીએ. આ ઉપરાંત ખેડૂતો જે ખેડૂતો આમાં શહીદ થયા છે, મૃત્યુ પામ્યા છે, તે ખેડૂતોની માટે પણ કોઈ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો હજુ પણ કરી રહ્યા છે. તો વાત કરીએ પૂર્વ કૃષિ ડાયરેક્ટર RS રસિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, ત્યારે આપને શું લાગી રહ્યું છે? ખેડૂતો જે રીતે આંદોલન કર્યું 1 વર્ષ બાદ કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો છે, ત્યારે આપ આ કાયદા જે પરત ખેંચવામાં આવ્યા છે તેને કેવી રીતે જુઓ છો? છેલ્લા કેટલાક સમયથી લગભગ અંદાજિત 1 વર્ષથી ખેડૂત અને ખેડૂત આગેવાનો અને જુદા જુદા સંગઠનો દ્વારા આ કૃષિ જે કાયદા પસાર કરવામાં આવ્યા હતા એના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીએ એક ખૂબ જ સારો નિર્ણય મારી દ્રષ્ટિએ લીધો છે, કારણ કે ખેડૂતોની લાંબા સમયની માંગ હતી અને જ્યારે આ કાયદા અમલમાં આવ્યા એ સમયે પણ ખેડૂતો એવું કહેતા હતા કે અમારી સાથે ચર્ચા કરી નથી અને અમારે શું જોઈએ છે એ ચર્ચા થયા પછી આ કાયદા જે છે અમલમાં લાવવા જોઈએ. એટલે ખેડૂત મિત્રોની જે લાંબા સમયની માંગ છે આજે પૂર્ણ થઈ છે, પરંતુ ખૂબ જ મોડું થયું છે. પણ આપણે એમ કહીએ ને કે દેર આવી દુરસ્ત આવી, એટલે ખેડૂતોના હિતમાં અને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે અમારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ પણ એમને ધ્યાનમાં લીધું અને આજે એક સારો દિવસ છે, ગુરુ નાનક જયંતિ છે, એ દિવસે આ સારો નિર્ણય લીધો છે. એટલે ખેડૂતોની જે ઈચ્છા નહોતી અને આ કાયદા અમલમાં આવ્યા, પરંતુ મારી દ્રષ્ટિએ આ જે નિર્ણય લીધો એ ખેડૂતો સાથે ચર્ચા કરી અને જો લીધો હોત તો ખેડૂતને વિશ્વાસમાં લીધા હોત તો અત્યારે જે પ્રશ્ન ઉઠી રહ્યા છે, કારણ કે ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે ભાઈ હજુ પણ અમારી અમુક માંગ છે પૂરી થઈ નથી, એટલે ખેડૂતો સાથે પ્રાથમિક ચર્ચા કરી અને જો આ નિર્ણય લીધો હોત અને જાહેરાત કરી હોત તો મારી દ્રષ્ટિએ વધારે સારું રહ્યું હોત. પરંતુ ખેડૂતો ઈચ્છતા ન હતા અને આ કાયદા અમલમાં આવ્યા હતા અને જે પાછા ખેંચવામાં આવ્યા છે એ મારી દ્રષ્ટિએ એક સારો નિર્ણય છે. બિલકુલ રમેશભાઈ, જે રીતે આપણે આ કાયદાઓ જે પરત ખેંચવામાં આવ્યા છે તેને એક વખત સમજવાનો પ્રયાસ કરીએ કે એક તરફ જે રીતે કેન્દ્ર સરકારની વાત સામે આવી છે, ક્યાંક ને ક્યાંક તેમાં ખેડૂતોનો ફાયદો લાગી રહ્યો છે, પરંતુ ખેડૂતો તેને માનવામાં તૈયાર નહોતા કે વડાપ્રધાને પણ ખુદ કહ્યું કે ક્યાંક ને ક્યાંક અમે ખેડૂતોને સમજાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા હોઈએ તેવું પણ બની શકે. એટલે પ્રથમ જે કાયદો હતો કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય કાયદો, તે કેવી રીતનો હોય છે? ખેડૂતો માટે તે કેવી રીતના ફાયદાકારક સાબિત થતો?
બિલકુલ રમેશભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે 3 બિલ જે પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી, તેમણે પણ ક્યાંક સ્પષ્ટ કહ્યું પોતાના સંબોધનમાં કે સરકાર જે રીતે ખેડૂતો માટે આ બિલ લાવી હતી હિતકારક હતું, પરંતુ સરકાર તેમને સમજાવવામાં નિષ્ફળ રહી છે. એટલે પ્રથમ જે કાયદો હતો કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય કાયદો, તે કેવી રીતના ફાયદાકારક ખેડૂતો માટે રહ્યો હોત? આ કાયદો શું છે? તો વાત કરી વડાપ્રધાન આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં 3 જે બિલ હતા ખેડૂતો માટેના તે પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી. ઉલ્લેખનીય છે કે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પંજાબ, હરિયાણા, યુપી અને એમપીના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમને આ આંદોલન પરત ખેંચવા અને ઘરે પરત જવા આજે ગુરુ પર્વ જે રીતે પાવન દિવસ મનાય છે તેને અનુલક્ષી અને તેમણે જણાવ્યું હતું કે આજે પાવન પર્વે તમામ જે આંદોલનકારી ખેડૂતો છે તેઓ પોતાના ઘરે પરત ફરે અને જ્યાં સુધી વાત છે કેન્દ્ર સરકારની, તેઓ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટેના જ નિર્ણયો કરશે, ખેડૂતોના હિતને પ્રાથમિકતા કેન્દ્ર સરકાર આપશે તેવી વાત પણ વડાપ્રધાને કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને ખેડૂતોની માફી પણ માંગી. ત્યારે જે કાયદાની વાત કરવામાં આવે તો 3 બિલ પરત ખેંચવાની જે વાત છે તેમાં કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય કાયદો, કૃષિ કિંમત આશ્વાસન સેવાનો પ્રારંભ, આ ઉપરાંત જરૂરી વસ્તુ અધિનિયમન કાયદો, આ 3 જે કાયદા છે તેના બિલને પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી છે. તો વાત કરીએ વધુ એક વખત સિરસિયા સાહેબ આપણી સાથે જોડી ગયા છે. સિરસિયા સાહેબ, આપણી પાસે આવવા માંગીએ. જે રીતે સમગ્ર જે 3 બિલો પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી છે, ત્યારે પ્રથમ જે બિલ છે કૃષિ ઉપજ વેપાર વાણિજ્ય કાયદો, વડાપ્રધાને સ્પષ્ટ તેમના સંબોધનમાં કહ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી સરકાર ખેડૂતો સુધી આ વાત સમજાવવામાં નિષ્ફળ રહી છે. એટલે સૌપ્રથમ આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ કાયદો શું છે અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થાત. જી, મુખ્યત્વે 3 કાયદાઓ અમલમાં આવ્યા હતા. પહેલો જે કાયદો છે એ આવશ્યક ચીજ વસ્તુ ધારો એટલે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, એની અંદર સુધારો કર્યો. બીજો કાયદો છે એપીએમસી એક્ટની અંદર સુધારો કર્યો. અને ત્રીજો કાયદો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી. આ મુખ્યત્વે 3 કાયદાઓ હતા. પહેલા કાયદાની આપણે વાત કરીએ આવશ્યક ચીજ વસ્તુ ધારો, તો આવશ્યક ચીજ વસ્તુ ધારો અમલમાં વર્ષોથી છે જ. એની અંદર જે સંગ્રહની જે મર્યાદા છે એની અંદર એ દૂર કરવામાં આવી, એટલે વેપારીઓ ધારે એટલો સંગ્રહ કોઈ પણ વસ્તુનો, અનાજનો કે તેલીબિયાનો સંગ્રહ કરી શકે. હવે આનાથી ખેડૂતોને એક ડર એ હતો કે જ્યારે ભાવ નીચા હોય ત્યારે વેપારીઓ છે અથવા તો મોટા મોટા ઉદ્યોગકારો છે એ અમારો માલ લઈ લે અને પછી જ્યારે ભાવ ઊંચા આવે ત્યારે એ વેચે, એટલે ખેડૂતોને આની અંદર ફાયદો ના થાય એવું ખેડૂતોનું માનવું હતું. એટલે એની સામે આનો એક વિરોધ આ ખેડૂત મિત્રોનો આ હતો. બીજો કાયદો જે છે એપીએમસી એક્ટની અંદર સુધારો કર્યો. એ કાયદો પણ વર્ષોથી છે. એમાં સુધારો એવો કર્યો છે કે ખેડૂતો પોતાનો માલ જે છે એ ચાહે ત્યાં વેચી શકે, એટલે કે એપીએમસીમાં જ એને વેચવા આવવું પડે એવું નહીં, બહાર પણ વેચી શકે ખુલ્લા બજારમાં. હવે આમાં સરકારે એક શરત એવી કરી કે એપીએમસીની અંદર જો આ માલ વેચવા આવે તો એમાં ટેક્સ અથવા તો સેસ જે છે એ એપીએમસી લેશે અને બહાર માલ વેચે તો એ સેસ લેવામાં નહીં આવે. એટલે એવું બને, ખેડૂતને એવી આશંકા છે કે આ માલ જે છે બહાર જ્યારે વેચવામાં આવશે ત્યારે એનો ભાવ વધારે મળશે અને ખેડૂતને ટેક્સ નહીં લાગે, તો એપીએમસી બંધ થઈ જશે એવો એક ડર છે ખેડૂત સંગઠનોને. અને એનું કારણ એ છે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવની જે ખરીદી છે એ ફક્ત એપીએમસીમાં જ થાય છે અને બહાર જે છે ખુલ્લા બજારમાં આ ટેકાના ભાવ હેઠળની ખરીદી નહીં થાય. ખેડૂતને ડર એ છે કે જો આ કાયદો
અમલમાં આવે તો ટેકાના ભાવની જે ખરીદી છે એ બંધ થઈ જાય અને ખેડૂતોને જે છે એ ઓછા ભાવ મળશે, આવો એક દહેશત ખેડૂતોને રહેલી હતી. ત્રીજો જે કાયદો છે કરાર આધારિત ખેતીનો, તો કરાર આધારિત ખેતી છે એ આ જ્યારે કાયદો અમલમાં આવ્યો એના પહેલા પણ આપણે ગુજરાતમાં થતી હતી, પંજાબમાં થતી હતી, હરિયાણામાં થતી હતી અને બીજા રાજ્યોમાં પણ થતી હતી. એટલે આ કોઈ નવી બાબત નથી. પરંતુ ખેડૂતને આની અંદર થોડા પ્રશ્નો એવા હતા કે કરાર આધારિત ખેતી જે છે એમાં કંઈ ડિસ્પ્યુટ થાય, એટલે કોઈ વાંધા વચકા ઊભા થાય, એટલે કે માલ જે લઈ જનાર છે એ અને ખેડૂત બંને વચ્ચેનો એક કરાર થાય. આ કરારમાં કાંઈ પ્રશ્ન ઊભો થાય તો એનું નિરાકરણ જે છે એ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આનો નિર્ણય લેવાનો. હવે ડેપ્યુટી કલેક્ટર પાસે ઘણા બધા કામો હોય એટલે એ અમને સમય ના આપી શકે એવું ખેડૂતોનું મંતવ્ય હતું. અને બીજું કે આની અંદર કોર્ટમાં ન જઈ શકાય એવું પણ એક પ્રોવિઝન હતું. એટલે ખેડૂતોને એનો પણ વાંધો હતો કે ભાઈ અમે કંઈ પણ મુશ્કેલી થાય તો કોર્ટમાં જવા માટે તો છૂટછાટ હોવી જોઈએ. એટલે મુખ્યત્વે ખેડૂતોનો સરકારનો આશય જે છે એ તો સારો જ હોય કે ભાઈ ખેડૂતોને લાભ આપવા માટે થઈને કાયદા લાયા હોય, પણ આ બાબત જે છે એ ખેડૂતોના મગજની અંદર સરકાર ઉતારી ન શકી, એને સમજાવી ન શકી. અને એની અંદર જેટલા ક્લોઝમાં વાંધા હતા ખેડૂતોને, તો એ વાંધા જે છે એની સાથે બેસી અને ચર્ચા કરી અને જો એનું નિરાકરણ લાવ્યા હોત, કાયદો અમલમાં આવ્યા પહેલા આ ચર્ચા થઈ ગઈ હોત, તો મને લાગે છે કે આ પ્રશ્ન કદાચ ન આવે. એટલે આ રીતે સરકાર એમ ઈચ્છે છે કે અમે ખેડૂતના હિત માટે થઈને કાયદા લાવ્યા છે, પણ ખેડૂત સંગઠન અને ખેડૂત આગેવાનો એવું માને છે કે આ જે કાયદા છે એમાં જે મેં જણાવ્યું એ પ્રમાણે એમને ડર લાગતો હતો કે ભાઈ આવી મુશ્કેલીઓ થાય અને એના હિસાબે અમને આ કાયદાથી કોઈ ફાયદો થવાનો. અને મુખ્યત્વે એમને એવો ડર હતો કે MSP છે એ નાબૂદ થઈ જશે અને અમારો માલ છે એ ખૂબ સસ્તા ભાવથી વેપારીઓ પડાવી લેશે. બિલકુલ સિરસ્તે સાહેબ, જે રીતે રાકેશ ટિકેતનું પણ નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી માત્ર પીએમનું નિવેદન નહીં પરંતુ જ્યાં સુધી સંસદમાંથી આ બિલને નાબૂદ ન થાય ત્યાં સુધી અમે હજુ પણ અમારું આંદોલન ચાલુ રાખીશું. એટલે આપનું શું કહેવું છે કે આંદોલન સમેટી લેવું જોઈએ કે હજુ પણ ખેડૂતો જે રીતે આંદોલન કરી રહ્યા છે તે ચાલુ રાખવું જોઈએ? મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આ જે જાહેરાત કરી એ ખૂબ જ પ્રશંસનીય છે, આવકારદાયક છે, પરંતુ જાહેરાત કરતા પહેલા ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી, કારણ કે કૃષિ મંત્રીશ્રીએ ઘણી બધી બેઠકો કરી હતી અગાઉ, તો એની સાથે બેઠકો કરી અને ખેડૂતને વિશ્વાસમાં લઈ અને જો જાહેરાત કરી હોત તો આ પ્રશ્ન કદાચ ન આવે. પરંતુ મારું એવું માનવું છે કે ખેડૂત સંગઠનોએ હવે જીદ છોડી અને એ આ જે વડાપ્રધાનશ્રીના મંતવ્યો પર વિશ્વાસ રાખી અને એમણે આ આંદોલન સમેટી લેવું જોઈએ. અને પછી જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પાછળથી પણ બેઠકો કરી અને ઉકેલી શકાય. બિલકુલ સિરસ્તે સાહેબ, જે રીતે ખેડૂતોની એક બીજી માંગ એ પણ રહી છે MSP મેક્સિમમ સેલ પ્રાઇસ, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે MSP તેમને નથી મળી રહી. બીજી તરફ સરકારનું એવું કહેવું છે કે અમે MSP આપી રહ્યા છીએ અને હવે ખેડૂતો તેની લેખિતમાં માંગ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે આ અંગે? જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ, આ કૃષિ કાયદાનો અમલમાં આવ્યા, મુખ્યત્વે આ જ માંગ હતી કે જે કૃષિ કાયદા છે એને ખેડૂતો એવું કહેતા આ કાળા કાયદા છે, તો આ કાયદા છે રદ કરવામાં આવે, એ મુખ્યત્વે પહેલા એમની માંગ આ હતી. પરંતુ પછી એમને દહેશત થવા લાગી કે ભાઈ આ કાયદા અમલમાં આવશે એટલે ટેકાના ભાવની ખરીદી છે, કારણ કે APMC ભાંગી પડવાની છે, તો APMCની અંદર આ ખરીદી થઈ શકશે નહીં અને એના હિસાબે આ ટેકાના ભાવથી ન ખરીદી થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે. એટલે હવે ખેડૂતો જે છે એ ટેકાના ભાવના જે મુદ્દા છે એ પણ આની સાથે જોડી દીધો છે. અને એ બીજું એક જે ભારતીય કિસાન સંઘ છે, જે ભાજપ જે છે એને એક સપોર્ટિંગ મંડળ છે એમ કહીએ તો ચાલે, તો ભારતીય કિસાન સંઘ જે છે એનું મંતવ્ય સ્પષ્ટ હતું કે ટેકાના ભાવ ફરજિયાત કરવામાં આવે દરેક કોમોડિટીના, તો ત્યાં સુધી એમ કે અમે પણ આંદોલનમાં રહીશું. એમની એ મુખ્યત્વે એક જ માંગ હતી, એને કાયદા જે 3 છે એની સાથે બહુ નિસ્બત નહોતી, પરંતુ મુખ્ય માંગ એમની એ હતી. એટલે હવે આ ટેકાના ભાવની જે માંગ છે એ ખેડૂતની ઊભી જ છે, પરંતુ એ પણ મારી દ્રષ્ટિએ સરકારે હકારાત્મક રીતે એમાં વિચારણા કરી અને નિર્ણય લેવો જોઈએ.
જી જી બિલકુલ સિરસ્ય સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ, કેન્દ્ર સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે કરવામાં આવ્યો, 1 વર્ષથી ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી છે, પરંતુ જ્યાં સુધી સંસદ સભામાં આ બિલ પસાર કરી અને તેની નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે તેવું પણ રાકેશ ટિકેટનું નિવેદન સામે આવ્યું. આ મુદ્દે હજુ પણ આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. કૃષિ કાયદા જે પરત ખેંચવાની વાત કરવામાં આવી તે મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. 3 કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાનના આ નિર્ણયને આવકારું છું. ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી, તેમનું નિવેદન સામે આવ્યું છે. 3 કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે દિલીપ સંઘાણીનું નિવેદન. સહકારી આગેવાન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી. ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય. ખેડૂતોના હિતમાં જે 3 કાયદાઓ બનાવ્યા હતા એને આજે પણ હું આવકારું છું. આ કાયદાથી ખેડૂતોની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી બની રહેતી હતી, સૌ વિશેષ બનતી હતી. પરંતુ કાયદાઓ ન હોય તો ખેડૂતોને નુકસાન જાય એવી સ્થિતિ હું જોતો નથી. કારણ કે દાખલા તરીકે ખેડૂતો પોતાની જણસ પોતાના ઘેર વાડી કે ખેતરથી વેચે તો વેપારી આજે પણ ખરીદી શકે છે, અને આ કાયદાના કારણે ખેડૂતોને ઘેરથી ખરીદે તો એના પર એપીએમસીનો ટેક્સ જે લાગતો હતો એ ટેક્સ લઈ શકતી નહોતી એપીએમસી. હવે જૂના કાયદા પ્રમાણે ખેડૂતો પાસેથી એના ઘેર કે વાડીથી વેપારી ખરીદે તો એપીએમસીનો ટેક્સ લાગે. એટલે ફાયદો એપીએમસી ચલાવનાર લોકોને છે, એના સંચાલકોને છે. વેપારીને ટેક્સ ભરવો પડે એ વેપારીને નુકસાન છે, ખેડૂતોને આનાથી લેશ માત્ર નુકસાન નથી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ જે નિર્ણય કર્યો છે તેને અમે આવકારી રહ્યા છીએ. 3 કૃષિ કાયદા જે પરત ખેંચવાની વાત છે તેને દિલીપ સંઘાણીએ આવકારી છે. ખેડૂતોના હિતમાં આ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. સાથે જ તેમણે જણાવ્યું કે જે નિર્ણય હતો તેમાં એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો માલ વેચવા જતા હતા તેમાં વેપારીઓને તેમાં ટેક્સ ભરવો પડતો હતો અને ખેડૂતોને નહોતો ભરવો પડતો. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું હિત હતું તેમાં. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. પાટણ તરફથી પાટણના કોંગ્રેસના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. જે રીતે કેન્દ્ર સરકારે 3 બિલ પરત ખેંચવાની વાત કરી ત્યારે કોંગ્રેસનું નિવેદન. કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલની પ્રતિક્રિયા. સરકારનો આ નિર્ણય આવકાર્ય છે તેવું કિરીટ પટેલનું કહેવું છે. આ ખેડૂત સંગઠનની જીત. ખેડૂતોના મોત પ્રત્યે જવાબદાર કોણ તે હજુ પ્રશ્નાર્થ છે. સરકાર દ્વારા ખેડૂત વિરોધી જે 3 કાયદાઓ હતા એ પરત ખેંચવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. આ નિર્ણય એ ખેડૂતોની જીત છે, ખેડૂતોના સંગઠનની જીત છે, અને ખેડૂતોએ જે છેલ્લા 1 વર્ષથી લડત આપી રહ્યા હતા એ લડાઈની જીત છે અને સચ્ચાઈની જીત છે. પરંતુ પ્રશ્ન એ છે કે સરકારે જો આ કાયદા પરત ખેંચવા છતાં તો 6 થી વધુ ખેડૂતો એ આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા. 1 વર્ષ સુધી ખેડૂતોએ આંદોલનો કર્યા, ખેડૂતો ઉપર કેસ કરવામાં આવ્યા. આ બધું શા માટે? સરકારને ખબર હતી કે આ કાયદાઓ ખોટા છે, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે છે, ખેડૂતોના માટે નુકસાનકારક છે. તો આવા કાયદા લાવી અને દેશની અંદર ખેડૂતોની અંદર જે વાતાવરણ પેદા કર્યું છે ખેડૂત. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. સુરત તરફથી જે 3 કાયદા રદ કરવામાં આવ્યા છે તેમાં સુરતમાં તેને આવકારવામાં આવ્યું. ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી. દક્ષિણ ગુજરાત ખેડૂતો ફટાકડા ફોડી અને ઉજવણી કરી. કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. વડાપ્રધાને જે જાહેરાત કરી રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતો
ને અનુલક્ષી અને જે નિર્ણય લેવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા તેને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે. સુરતમાં ફટાકડા ફોડી અને તેની ઉજવણી કરવામાં આવી. ખેડૂતો દ્વારા 3 કૃષિ કાયદા રદ થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. ત્રણ કાયદા જે રદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. ખેડૂતોને અનુલક્ષી અને જે નિર્ણય કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આ 3 કાયદાને લઈ અને છેલ્લા 1 વર્ષથી ખેડૂતો જે રીતે પોતાનો વિરોધ કરી રહ્યા હતા, આંદોલન કરી રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જીત થઈ છે. તેને જોતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ. 3 કૃષિ કાયદા રદ કરાતા ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં જે બિલ પસાર કરવામાં આવ્યું હતું પાર્લામેન્ટમાંથી, તે બિલ પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી છે. તેને જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગળ વાત કરીએ, કેન્દ્ર સરકારે જે રીતે આજે 3 કાયદા રદ કરવાની વાત કરી છે, ખેડૂતોના હિતની વાત કરી છે, આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 3 કૃષિ કાયદા રદ કરવા મુદ્દે જે વડાપ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે તેને દેશભરમાં તેનો આવકાર મળી રહ્યો છે. તમામ લોકો, તમામ ખેડૂતો તેને આવકારી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનનું કહેવું હતું કે આ ખેડૂતોના હિતનો નિર્ણય હતો, પરંતુ અમારી સરકાર ક્યાંક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે આ કાયદો પરત ખેંચવામાં આવી રહ્યો છે. ખેડૂતો જે રીતે છેલ્લા 1 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા અને તેઓએ હવે આ આંદોલન સમેટી લેવું જોઈએ તેમ પણ વડાપ્રધાને કહ્યું. પરંતુ બીજી તરફ જે આંદોલન ખેડૂતો કરી રહ્યા છે તેમનું એમ પણ કહેવું છે કે જ્યાં સુધી સંસદ સભામાંથી આ બિલ રદ નહીં થાય ત્યાં સુધી હજુ પણ અમારું આંદોલન યથાવત રહેશે. કેન્દ્ર સરકારનો જે નિર્ણય સામે આવ્યો છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના આંદોલન પર અડગ લાગી રહ્યા છે. તો વાત કરીએ, આપણી સાથે ભાજપના સાંસદ કિરીટસિંહ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. કિરીટસિંહ, જે રીતે આજે વડાપ્રધાને 3 જે કિરીટભાઈ, જે રીતે વડાપ્રધાને આજે 3 બિલ જે પરત ખેંચ્યા છે તેને આપ કેવી રીતે જુઓ છો અને તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? ખેડૂતોનું જે આંદોલન છે હવે સમિટી લેવું જોઈએ કે કેમ? આપનું શું કહેવું છે આગે, કિરીટભાઈ? જી કિરીટભાઈ. તો વાત કરીએ, કેન્દ્ર સરકાર જે રીતે 3 કૃષિ કાયદા બિલ જે પરત ખેંચવાની વાત કરી છે, ખેડૂતો તેને આવકાર્યું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ખેડૂતોનું સાથે સાથે એમ પણ કહેવું છે કે કેન્દ્ર સરકારે ક્યાંક ને ક્યાંક જે તો વાત કરીએ, જે રીતે વડાપ્રધાને સૌથી મોટું એલાન કર્યું છે, સૌથી મોટો કેન્દ્ર સરકારનો નિર્ણય કે જે 3 બિલ પરત ખેંચવાની વાત કરી છે, તે અંગે જ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચામાં R.A. સેરૈયા સાહેબ, જેઓ પૂર્વ કૃષિ ડાયરેક્ટર છે, સાથે જ ડોક્ટર કે.જી. મહેતા, જેઓ કૃષિ નિષ્ણાત છે, આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. ડોક્ટર મહેતા સાહેબ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે મોદી સરકારે નિર્ણય કર્યો છે અને 3 જે કૃષિ બિલ હતા તેને પરત ખેંચવાની વાત કરી છે, છેલ્લા 1 વર્ષથી ખેડૂતો આંદોલન તેને લઈને કરી રહ્યા છે, આપ તેને કેવી રીતે જુઓ છો?
આ જે 3 કાયદાની આજે વાત થઈ એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું કે પ્રયત્નો અમે કર્યા ખેડૂતોના હિત માટે, પણ ખેડૂતોને કન્વિન્સ કરવામાં કંઈક અમે પાછા પડ્યા એવું એમણે સ્પષ્ટ રીતે કહ્યું. એટલે એનો અર્થ એવો કે આની જે અંદરની જે વાતો હતી, જે 3 કાયદા હતા એમાં એક કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લગતો હતો, એપીએમસીનો હતો અને ત્રીજો આ મિનિમમ સપોર્ટ પ્રાઇસને રિલેટેડ. તો એ 3 કાયદામાં અંદરની જે વાતો છે એ બહુ જ ચર્ચામાં મારી દ્રષ્ટિએ બહુ આવી જ નથી. ઉપરની વાતો હતી એટલે એમાં ખેડૂતોને પણ વિશ્વાસ બેઠો નહીં. એને એમ થયું કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અમે તો નાના ખેડૂતો મોટે ભાગે હોઈએ તો અમને તો નુકસાન જવાનું. એમએસપીની કોઈ ખાતરી નથી, એ તો જેમ અત્યારે ચાલે છે એવી જ રીતે ચાલશે તો એમાં બીજા બધા ઘણા પાકો રહી જાય છે અને જે લેવામાં આવે છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં 8-10% જેટલું જ લેવાય છે, બાકીનાનું પ્રશ્નો એમની એમ રહે છે. એટલે આ જે વાત હતી એની બહુ ચર્ચા મારી દ્રષ્ટિએ થયા સિવાય એમની આંદોલન એક બાજુથી ચાલ્યું, એક બાજુથી સરકારમાં પણ એવું થયું કે ભાઈ અમે હિતની વાત કરીએ છીએ, એ રીતે બંનેનું અડગ વલણ હતું. પણ વડાપ્રધાનને એમ લાગ્યું હશે કે ભાઈ આ વધારે પડતું ખેંચીએ તો એમાં બંને રીતે નુકસાન, બંને પક્ષે નુકસાન થાય અને કદાચ આ એમણે ખેંચ્યું છે એ મને લાગે છે કે બહુ ડાપણની વાત છે. બિલકુલ મહેતા સાહેબ, જે રીતે સરકારે આ એલાન કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આપ કેવી રીતે એક કૃષિ નિષ્ણાત તરીકે આપ કેવી રીતે જુઓ છો કે આ નિર્ણય ખેડૂતો માટે જો બિલ લાગુ કરવામાં આવ્યું હોત તો તે ફાયદાકારક સાબિત થયું હોત કે ન ફાયદાકારક સાબિત થયું હોત? ના, એમાં એ વાત એક સાચી છે કે ખેડૂતોને પોતાને એક વિશ્વાસ નહોતો અને ખેડૂતોના અત્યાર સુધીના જે અનુભવો છે એ અનુભવના હિસાબે માનો કે આપણે સ્વતંત્રતા આજે 70 વર્ષથી પણ વધારે સમય થયો, પણ ખેડૂતો માટેની જે લાંબા ગાળાની અને કાયમના હિતની વાત એવી કોઈ પોલિસી આજ સુધી નક્કી નથી. અને એના કારણે શું થયું કે જે તે સરકાર આવે તો એને મતને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને નાની મોટી વાતો થાય, એનાથી ફાયદા એને શું થાય ને એવી બધી વાતો થાય, પણ કાયમી ધોરણે ખેડૂતોના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટેની કોઈ લાંબા ગાળાની નીતિ આવી જ નહીં. સ્વામીનાથને છેલ્લો જે રિપોર્ટ આપ્યો એમાં એમણે બહુ સારા સજેશનો કર્યા પણ એને કંઈ સ્વીકાર્યો નહીં અને પછી ટૂંકા ગાળાની નીતિઓ જે હતી એ પ્રમાણે ચાલુ રહી. દાખલા તરીકે એમએસપીની વાત કરીએ તો દર વખતે ડિક્લેર કરવામાં આવે અને જે તે પાકનું પ્રોડક્શન વધે ત્યારે પ્રશ્ન આવે. હવે પ્રોડક્શન વધે તો એના 10-12% જેટલું જ ખરીદી થાય, બાકીનો પ્રશ્ન એમની રહી જાય. એટલે આનું જે નિરાકરણ થવું જોઈએ નિરાકરણ ન થયું એટલે ખેડૂતોમાં એક એવો અવિશ્વાસ રહ્યો કે અત્યાર સુધીની જે કંઈ નીતિઓ છે એમાં આ વખતે પણ આવી જ બધી નીતિઓ રહેશે અને એનું જે એક્ઝિક્યુશન થશે એમાં બરાબર ખેડૂતોને હિતકારી નહીં હોય એટલે એક અવિશ્વાસ ઊભો થયો અને એના કારણે આંદોલન બધું શરૂ થયું. બિલકુલ સેસરિયા સાહેબ, આપની પાસે આવા જે રીતે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક હમણાં જેમ મહેતા સાહેબે કહ્યું કે જે પણ સરકાર આવે કે જાય ક્યાંક ને ક્યાંક પોતાનું જે રાજકીય લાભ ખાટવા માટે નિર્ણય કરતી હોય છે અને આજે પણ જે વડાપ્રધાનનો નિર્ણય સામે આવ્યો ક્યાંક ને ક્યાંક જે ઇલેક્શન સામે આવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીઓના પંજાબ, હરિયાણા, યુપી, એમપીના જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પાછળ ને પાછળ પંજાબની છે અને સાથે જ ગુજરાત છે, પંજાબ જે વિધાનસભાની ચૂંટણીઓ સામે આવી રહી છે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું કહી શકાય. શિવાંગી, રાજકીય બાબતોની ચર્ચા હું નહીં કરું, પરંતુ અત્યારે જે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે મારી દ્રષ્ટિએ એ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મેં પહેલાં જ કહ્યું કે દેર સે આવી લેકિન દુરસ્ત આવી. ભલે આ મોડો નિર્ણય થયો કારણ કે ખેડૂતો પોતે ઈચ્છતા જ નહોતા આ 3 કાયદાનો અમલ થાય અને માનનીય સુપ્રીમ કોર્ટે પણ આ 3 કાયદા છે ટેમ્પરરી સ્થગિત કરેલા છે. એટલે એ જ સમયે ખરેખર તો સરકારે નિર્ણય લઈ લેવાની જરૂર હતી, પરંતુ ભલે વાંધો નહીં, હવે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે તો ખેડૂત પછી જ્યારે પણ કોઈ નવા કાયદા લાવવામાં આવે ખેતી વિશેના ત્યારે ખેડૂત સંગઠનો સાથે, ખેડૂત આગેવાનો સાથે, કૃષિ અધિકારીઓ સાથે એની વ્યાપક ચર્ચાઓ થાય અને પછી આ જો નિર્ણય લેવામાં આવે, કોઈ પણ કાયદા બનાવવામાં આવે
તો એ કાયદા છે એ સારા અને સારી રીતે ખેડૂતોના હિતમાં, સરકારના હિતમાં એ બને. એ કોઈ પણ કાયદા જ્યારે નવા આવે એ ખેતીને લગતા હોય કે લોકોને લગતા હોય તો એ લોકોમાં એની વ્યાપક ચર્ચા થવી ખૂબ જરૂરી છે. કારણ કે જેના માટે થઈને આપણે કાયદા લાવીએ છીએ એને કોઈ ભયસ્થાનો એની અંદર હોય તો એ કાયદો અમલ કરવાથી ફાયદો નથી થવાનો. એટલે ખેડૂતોને હંમેશા વિશ્વાસમાં લેવા જોઈએ. અને આજે પણ મેં આપને પહેલા જ કહ્યું કે આ જે જાહેરાત કરી એના પહેલા જો ખેડૂત સંગઠન સાથે ચર્ચા કરી હોત તો અત્યારે જે પ્રશ્નો ઉભા થયા છે કે ભાઈ અમે હજુ આ આંદોલન ચાલુ રાખીશું કે એવા જે બધા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તો આ પ્રશ્ન પણ ના આવે મારી દ્રષ્ટિએ. પરંતુ અંતમાં એટલું જ કહેવાનું છે કે ખેડૂતો માટે એક લાંબા ગાળાની પોલિસી નક્કી કરવાની જરૂર છે. એ ખાલી એક વર્ષ માટેની કોઈ નીતિ નક્કી કરવામાં આવે, કોઈ વાર છે એ અમુક યોજના લાગુ કરવામાં આવે પછી બંધ કરી દેવામાં આવે પાછી ચાલુ કરવામાં આવે, એના કરતાં એક લાંબા ગાળાની 10 વર્ષ કે 20 વર્ષની કૃષિ પોલિસી જો નક્કી કરવામાં આવે, જેમ મહેતા સાહેબે પણ વાત કરી, તો એ પ્રમાણે જો અમલ થાય અને ખેડૂતોની સાથે ચર્ચા કરીને એનો નિર્ણય કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આ ખૂબ જ ઉપયોગી થશે, ખેડૂતોને પણ ફાયદો થશે અને સરકારનું પણ હિત સચવાશે. બિલકુલ. એટલે સેરસિયા સાહેબ, આપ માનો છો કે જે ખેડૂતોએ આંદોલન કર્યું છે, આંદોલનની સામે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર ઝૂકી છે? અંતે તો એ જ થયું, કારણ કે સરકારે ઘણી બધી ચર્ચાઓ પણ ખેડૂતો સાથે કરી હતી, કૃષિ મંત્રીશ્રીએ પણ ઘણી બેઠકો કરી હતી, તેમ છતાં ખેડૂતના ગળે વાત ઉતરાઈ શકી નહોતી. એટલે હવે ઝૂકવાનું કે એવા શબ્દ વાપરવા કરતા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કબૂલ કર્યું છે, એમણે પણ જાહેરમાં કહ્યું છે કે ભાઈ અમે ખેડૂતોને જે એનું હિત છે એ સમજાવી શક્યા નથી, અથવા આ કાયદાથી શું ફાયદો થવાનો છે અમે ખેડૂતોને સમજાવી નથી શક્યા. એટલે બંને પક્ષે હવે અમે ખૂબ લાંબુ આંદોલન 1 વર્ષ જેવું થયું, એટલે કોઈ પણ દેશના હિતમાં આવું લાંબુ આંદોલન ચાલે એ પણ નથી. એટલે સરકાર માય બાપ કહેવાય, સરકાર જે છે એ ધારે તે કરી શકે. એટલે સરકારે પણ હકારાત્મક વલણ અપનાવી અને ખેડૂતોની સાથે બેઠક કરી અને નિર્ણય કરવો છે કોણ આમાં કોની પીછેહટ થઈ કે કોણ ઝૂકી ગયું એવું કહેવા કરતા આ એક સારો નિર્ણય થયો છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આવા કાયદા અમલમાં આવે ત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી અને પછી અમલમાં કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ પેદા થઈ એ ન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. મહેતાજી, આપની સાથે આવવા માંગીશ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી બીજે આવી રહી છે અલગ અલગ રાજ્યોની, પંજાબ છે, યુપી છે અને ગુજરાતમાં, ત્યારે તેને જોતા ખેડૂતોને રીઝવવા માટે આ પ્રયાસ કહી શકાય કેન્દ્ર સરકારનો? આ રાજકીય રીતે તો અત્યારે બધા એ રીતે મૂલવે છે, પણ મને એવું લાગે છે કે આના ઉપરથી આપણે એક શીખવા જેવું છે કે કોઈ પણ જ્યારે નીતિની વાત આવે ત્યારે એકદમ ઉતાવળે જવાના બદલે એને થોડોક ધીરજપૂર્વક વધુ અભ્યાસ કરીને જ્યાં જ્યાં લોકોની જરૂર પડે ત્યાં એનો સંપર્ક લઈને અથવા તો નિષ્ણાતોના વધારે અભ્યાસ કરે અને પછી એના જે રિપોર્ટ હોય એને ધ્યાને લઈને જો કરવામાં આવે તો આવું ન થાય. એટલે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પક્ષની સરકાર હોય તો એ ચૂંટણી કેવું આવતું હોય ત્યારે એના પક્ષને વિજય મળે એવું ધ્યાનમાં રાખી અને બધા નિર્ણયો લેવાતા હોય છે. એટલે આ નિર્ણયને પણ અત્યારે તો રાજકીય રીતે લોકો એ રીતે મૂલવે છે, પણ આના ઉપરથી મેં કહ્યું એમ કે હવે આજે આ પ્રકરણ અહીંયા બંધ થતું નથી. ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ તો ચાલુ જ રહેશે, આજે નહીં તો આવતીકાલે, એના માટે કંઈક કરવું જ પડશે. તો આ કાયદાઓમાં ક્યાં ઉણપ રહી ગઈ હતી, કેમ ખેડૂતોએ ન સ્વીકાર્યા, એ બધું ધ્યાનમાં રાખીને ફરીથી પાછો અભ્યાસ કરી અને ખેડૂતોના હિત માટે લાંબા ગાળાની નીતિ આપણે કરવાની ચોક્કસ જરૂર છે અને કરવી જ પડશે. બિલકુલ. સેરસિયા સાહેબ, જે રીતે મહેતાજીએ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક જે ઉણપો રહી ગઈ છે તેને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત તેમાં વધુને વધુ તપાસ કરી અને કેન્દ્ર સરકાર વધુ એક વખત તેનો અભ્યાસ કરી અને ફરી લાવે તો ક્યાંક ખેડૂતોના મગજમાં આ બાબત ઉતરી શકે, મનમાં ઉતરી શકે. આપ શું કહો છો કે ખરેખરમાં આ કાયદો લાવી શકાય કે ન લાવી શકાય? હવે અત્યારે તો આ કાયદો માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે આ 3 કાયદા હાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે.
એટલે હવે ફરીથી જ્યારે આવશે ત્યારે તો એ નવા સ્વરૂપમાં આવશે અને એ ખેડૂતોના હિતમાં હશે એવું આપણે માનીએ. કારણ કે લાંબા ગાળાની પોલિસી જ્યારે નક્કી થાય ત્યારે જ એમાં ફાયદો થશે. આમ જો તો ખેડૂતોને અનેક જાતના પ્રશ્નો છે. તમે જો કે ખેતીને એનું વાવેતર થાય ત્યારથી એના ઘરમાં માલ આવે ત્યાં સુધી એને વાવાઝોડાની અસર થાય, એને વધુ વરસાદ થાય તો પણ નુકસાન થાય, વરસાદ ઓછો થાય તો પણ નુકસાન થાય. જંગલી પશુઓ છે, નીલગાય છે, ભૂંડ છે, એનો પણ ત્રાસ હોય છે અને અનેક જાતના બીજા પશુઓનું પણ નુકસાન થતું હોય છે. ઘણીવાર હિમ પડે તો પણ પાકને નુકસાન થતું. અને અત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા 2 દિવસથી આ વાદળછાયું જે વાતાવરણ છે એના હિસાબે પણ ખેડૂતોને અનેક જાતનું ખેતીમાં નુકસાન થયું છે. ખડાની અંદર માલ પડેલો હોય તો એમાં પણ નુકસાન છે. એપીએમસી માર્કેટ યાર્ડની અંદર પણ ખેડૂતો માલ લઈને આવેલા છે તો એમાં પણ નુકસાન થયું છે. એટલે ખેડૂતોને ખેતીની અંદર અસંખ્ય જોખમ છે અને આ જોખમો છે એની સામે એને ખેડૂતને વ્યાજબી ભાવ મળતા નથી, એ પણ હકીકત છે. એટલે લાંબા ગાળાની પોલિસીની જે વાત થઈ, મહેતા સાહેબે પણ કીધું, તો આ લાંબા ગાળાની પોલિસી અને એ ખેડૂતોની સાથે બેસીને નીતિ નક્કી કરવી પડશે. તમારે ખેડૂતોના હિત માટે થઈને કાયદા કરવા છે તો તમે સરકાર ઈચ્છે એ પ્રમાણે એને આપી દેશે તો એનાથી ફાયદો નથી થવાનો. એટલે આ બધા જ પાસાઓ ધ્યાનમાં રાખી અને જો નવા કાયદા લાવવામાં આવે, આ 3 કાયદાની ચર્ચા હવે કરવાનો અર્થ નથી કારણ કે આ રદ થઈ ગયા. તો હવે નવા જે કાયદા લાવવામાં આવે અથવા તો કોઈ પોલિસી લાવવામાં આવે, હું તો કહું છું કાયદા કરતા એક કૃષિ પોલિસી જે છે અને કૃષિનું એક અલગ બજેટ હોવું જોઈએ. આજે તમે જુઓ તો રેલવેનું એક અલગ બજેટ હતું પહેલા, હવે એ પણ ભેગું કરી દીધું. કૃષિનું જો અલગ બજેટ હોય તો એને અમુક રકમ ખેડૂતના હિતમાં ફાળવી શકાય. અત્યારે એવું બને છે કે ખેડૂતને કેટલા પૈસા મળે છે, કેટલું બજેટ છે, બહુ ખાસ ખબર પડતી નથી. તો ખેડૂતોના હિત માટે થઈને આ સરકાર હોય કે બીજી સરકાર હોય, લાંબા ગાળાની પોલિસી કરી અને જો એનો અમલ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે. નહીં તો ખેડૂતો જે છે એને પોતાના રોટલા પણ નહીં નીકળે એવી પરિસ્થિતિ થશે. ચોક્કસથી સિરસિયા સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વાત કરીએ વડાપ્રધાનનું જે મોટું એલાન છે, 3 બિલ પરત ખેંચવાની વાત વડાપ્રધાને કરી છે. ખેડૂતોની નારાજગી દૂર કરવાનો ક્યાંક વડાપ્રધાનનો પ્રયાસ કહી શકાય. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ પર સાંસદ કિરીટસિંહ સોલંકી જોડાયા છે. કિરીટસિંહ સોલંકી પીએમના નિર્ણયને લઈ આવકાર્યો છે. કિરીટસિંહ સોલંકીનું નિવેદન, ખેડૂતના હિતમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે. સાંસદ કિરીટસિંહ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝ પર. કિરીટસિંહ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે વાત કરીએ કે વડાપ્રધાને આજે જે 3 બિલ રદ કરવાની વાત સામે આવી છે, આપ તેને કેવી રીતે જુઓ છો? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે કિસાનોના જે ગયા સત્રમાં 3 કાનૂન પારિત કર્યા હતા અને કિસાનોના હિત માટેના કાનૂન હતા. અને મુઠ્ઠીભર કિસાનો, અમુક જ રાજ્યના કિસાનો, હું કહી શકું કે પંજાબ અને હરિયાણાના કિસાનોની માંગ ઉપર આજે વડાપ્રધાનશ્રીએ ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. મને લાગે છે કે આ પ્રકારના નિર્ણય લોકતંત્રમાં નથી લેવાતા. જ્યારે પૂરી બંને સદનોએ આ કાનૂન પારિત કર્યો હોય, જ્યારે બધા રાજ્યોના કિસાનો આ કાનૂનથી સંતુષ્ટ હોય અને છતાં પણ કેટલાક કિસાનોની માંગ ઉપર જ્યારે વડાપ્રધાનશ્રીએ આ કાનૂનને પરત ખેંચીને આ 29 નવેમ્બરથી જે સંસદનું 7મું સત્ર ચાલુ થવાનું છે એમાં ફરીથી રિપેલિંગ માટે લીધો છે. મને લાગે છે કે આનાથી લોકતંત્રની ગરિમા વધારે ઊંચી થઈ છે, લોકતંત્રની પરિભાષા એક નવી રીતે લખાઈ છે અને એના માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારત સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે કિરીટભાઈ, ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં જે 5 વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ રાજ્યોમાં આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક તેને જોતા પણ કેન્દ્ર સરકારનો આ નિર્ણય કહી શકાય. મને લાગે છે કે ભારત એક ખૂબ જ મોટો દેશ છે, અનેક રાજ્યો છે, 33 ઉપરાંત રાજ્યો છે આ દેશમાં અને યુનિયન ટેરેટરી છે. ત્યારે દરેક રાજ્યોની અમુક સમયે કોઈની ચૂંટણી હોય, કોઈની પેટા ચૂંટણી હોય, એ એક પરંપરાનો અને પ્રક્રિયાનો ભાગ છે. મને લાગે છે કે આ નિર્ણયને અને પંજાબની કે કોઈ પણ રાજ્યની ચૂંટણીને કોઈ પણ જાતનું લેવા દેવા નથી. પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આ નિર્ણય લીધો છે, શરૂઆતમાં
જે લાંબો સમય થયો, મને લાગે છે એટલા માટે કે ફક્ત 2 દરજ્જાના કિસાનોની માંગ હતી, છતાં પણ એમને પણ સંતોષ આપવાનો, હલો દરેક લોકોને 100% કિસાનોને સંતોષ આપવા માટેનો આજે નિર્ણય લેવાયો છે અને સંસદના સત્રમાં અત્યારે એને ફરીથી આ નિર્ણયને જે રિપેલ કરવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે વડાપ્રધાનશ્રીએ આ અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, આ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એના બદલ હું વડાપ્રધાનશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ કિરીટભાઈ, પરંતુ જે રીતે આંદોલન ખેડૂતો કરી રહ્યા હતા, એટલે ક્યાંક અડગ આંદોલન જો કરવામાં આવે તો મોદી સરકાર પીછેહટ કરે છે અને ખેડૂતોના આંદોલન જે રીતે સતત થતા રહ્યા ત્યારે મોદી સરકારે પીછેહટ કરી તેવું કહી શકાય. મને લાગે છે કે આ વાત સાથે હું સંમત થતો નથી. નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ લોકોની સરકાર છે, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે, બહુજન હિતાયના માટે કામ કરનારી સરકાર છે. ત્યારે એમાં જીત અને હારનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અત્યાર સુધી પણ આ નિર્ણયમાં મક્કમતાપૂર્વક વળગી રહ્યા, એ પણ લોકોના હિત માટેનું હતું અને અત્યારનો નિર્ણય છે એ પણ સૌને ન્યાય આપવો, જે કંઈ લોકોને અસંતુષ્ટ છે એમને પણ ન્યાય આપવાનો, એ એના માટેનો એક જે નિર્ણય છે. ત્યારે એને તમે જીત અને હાર, રાજકીય રીતે ચૂંટણી જીતવાના દાવપેચ, એની સાથે આ નિર્ણયને જે એને સરખાવવાની જરૂર નથી. આ નિર્ણય એ કિસાનોના હિત માટેનો છે, અન્નદાતાના હિત માટેનો છે અને એના લીધે હું સરકાર અને નરેન્દ્રભાઈ મોદીનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. ચોક્કસથી કિરીટભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરી વડાપ્રધાને જે રીતે 3 કૃષિ કાયદા રદ કરવાની વાત કરી હતી પોતાના સંબોધનમાં, ત્યારે તમામ જે ખેડૂતો છે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમનું હજુ પણ કહેવું છે કે સંસદ સભામાંથી આ બિલ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી તેઓ અડગ રહેશે. વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધીએ. મહેતા સાહેબ, આપની પાસે આવવા માંગે, જે રીતે આ નિર્ણય સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક એપીએમસીની જો વાત કરીએ તો ખેડૂતો માટે એપીએમસીનો જે કાયદો હતો તે લાભદાયક હતો, વેપારીઓને તેનો ટેક્સ આપવાનો હતો, ખેડૂતોને આપવાનો ન હતો અને એપીએમસીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું હોય તેવું કહી શકાય. ઘણી બધી એપીએમસીઓ બંધ થઈ ગઈ છે. હા, થોડી એની અસર કાયદાની એ પણ હતી. એપીએમસી છે ને એ મારી દ્રષ્ટિએ ખેડૂતોને મદદ કરવા માટે આખું મૂળભૂત રીતે આ સંસ્થા ઊભી કરવામાં આવેલી. ખેડૂતો ગામડેથી વેચાણ કરવા માટે પોતાનો માલ જ્યારે લાવે ત્યારે એના માટેનું એક સારું માર્કેટ હોવું જોઈએ. એટલે કોઓપરેટિવ બેઝ અને થોડુંક કોમર્શિયલ એ ભેગું ધ્યાનમાં રાખી અને એપીએમસીનો કાયદો આપણે લઈ આવ્યા કે જ્યાં આગળ ખેડૂતો આવે અને ખેડૂતો પોતાનો માલ એવી રીતે વેચે કે જેથી એને નુકસાન અથવા એની છેતરામણી ન થાય. આમાં એવું જે હેતુ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા એ હેતુ ન થયા, ન બરાવ્યા. એનું કારણ એ થયું કે જે એપીએમસીની અંદરના જે વેપારીઓ હતા, પછી જે આડતિયાઓ હતા, દલાલો જેને આપણે કહીએ, એ બધા ભેગા થઈ જાય અને બહારથી ખેડૂત આવ્યો હોય, બિચારો ગામડેથી આવ્યો હોય, એ તો અજાણ્યો હોય, એને કંઈ ખબર ન હોય, એટલે એ ભેગા થઈને પોતે નક્કી કરે એ પ્રમાણે ભાવ. એટલે ખેતીમાં જ એક એવું ચાલ્યું અને આજ સુધી ચાલે છે કે ઉત્પાદક જે છે એ ઉત્પાદકના હાથમાં એના ભાવ નક્કી કરવાનું કોઈ તંત્ર જ નથી અથવા કોઈ સત્તા જ નથી. એ પોતે ઉત્પાદન કરે અને ભાવ એનો બીજા બધા નક્કી કરે. એટલે આ ખેડૂતોનું આ મૂળભૂત રીતે જે અન્યાય થતો આવ્યો છે એની પાછળનું કારણ આ છે. કોઈ પણ બજારમાં આપણે જોઈએ તો કોઈ પણ કોમોડિટીમાં જે ઉત્પાદક હોય એ જ એનો ભાવ નક્કી કરતા હોય મોટે ભાગે. એટલે એનું જે ઉત્પાદનની એની કિંમત હોય એ કિંમત ધ્યાનમાં લે, એનો થોડો નફો ધ્યાનમાં લે અને એ રીતે ભાવ નક્કી થાય. જ્યારે ખેતીમાં એવું થતું જ નથી. ખેતીમાં તો જે ખેડૂતો લઈ આવે પછી જે દલાલો હોય કે આડતિયા હોય એ પોતે એની હરાજી કરે અને એ જે એને મળે એ ખેડૂતોએ સ્વીકારવું પડે. એટલે આ એક પરિસ્થિતિ એવી છે કે જેમાં સુધારો લાવવાની જરૂર હતી. એના બદલે આપણે એવું કહ્યું કે પ્રાઇવેટ માર્કેટનું પ્રોવિઝન કર્યું આ કાયદામાં. પ્રાઇવેટ માર્કેટનું પ્રોવિઝન થયું એટલે ખેડૂતોને એક મનમાં એવું દહેશત ઊભી થઈ કે ભાઈ આ પ્રાઇવેટ માર્કેટ કોણ કરશે? તો કે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીઝવાળા કરશે કે બીજી ટાટા જેવી ઇન્ડસ્ટ્રીઝ કરશે
કે મોટા વેપારીઓ ભેગા થઈને પોતાનું માર્કેટ કરશે તો ત્યાં તો છેતરામણી એવી જ રહેવાની છે. એટલે ખેડૂતોનો ત્યાં એક વિરોધ થયો. મારી દ્રષ્ટિએ બીજું શું થયું કે ઓપન માર્કેટ જે પ્રાઇવેટ થાય માર્કેટની બહાર ત્યાં એને સેસ ન લાગુ પડે, એપીએમસીની અંદર સેસ લાગુ પડે. એટલે ત્યાં આગળ કોસ્ટ જે છે એ ખેડૂતોને ઓછી મળે, કારણ કે વેપારી એનો નફો છે એ કપાય એવું ના જોવે. એટલે આ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જેના કારણે ખેડૂતોને એપીએમસીમાં પણ જે આવતા હતા એને એમ લાગ્યું કે હવે આપણને તો અહીંયા પણ આપણું સ્થાન નહીં રહે. એટલે એક વહેમ ઊભો થયો અને એ થોડી હકીકત પણ સાચી આપણને લાગે. એટલે મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આપણે એપીએમસીને વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર હતી. એને એવી સ્ટ્રોંગ કરવી જોઈએ કે જેથી આખું એમએસપીનું માળખું છે ને એ આખું માળખું આ માર્કેટ એપીએમસી પોતે ઉપાડી લે તો અત્યારના ઘણા પ્રશ્નો આમાંથી હલ થઈ શકે. એટલે આ એપીએમસીની જે વાત આપણે કરી એમાં આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે અને હજુ પણ એપીએમસીને આપણે વધારે સ્ટ્રોંગ બનાવવી પડશે. ખેડૂતના હિતમાં હોય, કામ કરે એવી બનાવવી પડશે. બિલકુલ. ડોક્ટર મહેતા સાહેબ, જે રીતે 3 બિલ પરત ખેંચવાની વાત મોદી સરકારે કરી છે, જેમાં કોન્ટ્રા ફાર્મિંગ, એપીએમસી અને એમએસપી છે, ત્યારે તેને ટૂંકમાં એક વખત સમજવાનો પ્રયાસ કરીશું કે ખરેખરમાં આ બિલ હતા શું? એટલે કોન્ટ્રા ફાર્મિંગ જે હતું તે ખેડૂતોના હિતમાં હતું કે પછી સરકાર કેવી રીતે તેને લાગુ કરવાની હતી? મેં એપીએમસી ની વાત કરી અથવા માર્કેટિંગ જે વાત કરી એવું જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાત આપણે પરિસ્થિતિ જોઈએ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે. સરકારને એમ લાગ્યું કે નાના ને સીમાંત ખેડૂતો છે એ સારી રીતે ખેતી નથી કરી શકતા, કારણ કે એની પાછળનો જે ખર્ચા કરવા જોઈએ, એની પાછળ જે સગવડ ઊભી કરવી જોઈએ એ નથી કરી શકતા. એટલે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જાય તો જે કોન્ટ્રાક્ટ પોતે રાખે ફાર્મિંગનો એ સદ્ધર હોય એટલે એ બધા ખર્ચા કરી શકે, એટલે ઉત્પાદન વધે. તો આ એક ઉત્પાદન લક્ષી જે આપણી નીતિઓ રહી છે એ એક નીતિ આવી. પણ પછી એવું થયું, ખેડૂતોને એમ થયું અને કેટલાક અનુભવ પણ ખેડૂત અત્યારે થોડા નાના પાયે કોન્ટ્રાક્ટ ચાલે છે, દાખલા બટાકામાં ચાલે છે, બીજા એવી કેટલીક કોમોડિટીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલે છે, ત્યાં ખેડૂતો છેતરાયા હોય એવા કેસીસ બહુ છે. એટલે ખેડૂતોને એવા ધ્યાનમાં રાખી એમને એમ લાગ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ જે કંઈ નીતિ અથવા જે કંઈક એની શરતો જે હોય એ ખેડૂતના હિતની બદલે આ જે કોન્ટ્રાક્ટર હોય એના હિતમાં જાય અને ખેડૂત છેતરાય. ભવિષ્યમાં એવું બને કે પોતાની જમીન જાય અને એ જે ખેડૂત હતો નાનો એ પછી મજૂર થઈ જાય. એટલે આવો એક વહેમ ઊભો થયો. એટલે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કહ્યું કે અમે બરાબર કંઈક સમજાવી નથી શક્યા, આ પણ એક કારણ છે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આ પરિસ્થિતિ ઊભી થઈ. બિલકુલ. બીજી તરફ વાત કરીએ મહેતા સાહેબ કે જે રીતે એમએસપી જે છે મેક્સિમમ સેલ પ્રાઇસ, ત્યારે ખેડૂતોની હજુ પણ એવી માંગ છે કે સરકાર લેખિતમાં આપે કે ખેડૂતોને એમએસપી મળશે. હું મારા ખેતીના અનુભવ પ્રમાણે અંગત રીતે એવું માનું કે સરકારે એમએસપી એક સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું છે કે ભાઈ ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને મળવી જોઈએ અને એ રીતે એ નક્કી થાય છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ વૈજ્ઞાનિક રીતે નક્કી થાય છે, એની અંદર બધા નિષ્ણાતો હોય છે અને એ નિષ્ણાતો નક્કી કરે છે. એમાં પહેલા કેટલાક આયામો એવા હતા, દાખલા લેબર ને એ બધું નહોતું. જી જી બિલકુલ. મહેતાજી, આપને અટકાવવા માંગીશ. પ્રિયંકા ગાંધી નિવેદન આપી રહ્યા છે, સીધા જઈશું તે તરફ. मुझे खुशी इस बात की है कि ये सरकार समझ गई है कि इस देश में किसान से बड़ा कोई नहीं है. इस देश में अगर एक सरकार किसान को कुचलने की कोशिश करती है और किसान खड़ा हो जाता है तो उस सरकार को अंत में झुकना ही पड़ेगा. ये सरकार समझ गई है. इस बात पर मुझे खुशी है और मैं कहना चाहती हूँ कि जो किसान शहीद हुए इस पूरे आंदोलन में, कई किसानों के परिवारों से मैं पिछले पूरे साल में मिल रही हूँ, मैं मिली हूँ, मैं उनका दुख समझती हूँ और हम सबको सबसे पहले उन्हें श्रद्धांजलि देनी चाहिए. अगर सरकार सचमुच सीरियस है तो उनके लिए जो कार्रवाई होनी चाहिए, ख़ास तौर से जो लखीमपुर खेरी में हुआ,
उस पर जो कार्रवाई सही ढंग से होनी चाहिए वो करनी चाहिए। मंत्री का बर्खास्त करना चाहिए। और इस पूरे देश में जो किसानों की आवाज़ उठी है, हम सबको उनके साथ हमेशा के लिए खड़ा रहना चाहिए। किसान की बहुत समस्याएं हैं, आज हर तरफ से मजबूर है, हर तरफ से वो कर्ज में डूबा हुआ है। मैं ललितपुर गई, ललितपुर में भी आपने देखा कि खाद की लाइन में खड़े खड़े उनकी मृत्यु हो गई। कुछ किसानों ने आत्महत्या की। तो किसानों की जो समस्या है, जिसके लिए किसान आंदोलन कर रहे हैं, उसको ठीक तरह से समझना, उनकी समस्याओं को ठीक तरह से सुलझाने का कर्तव्य हम सबका है। मैं ये भी कहना चाहती हूँ कि मुझे खुशी है कि जितने भी विपक्ष के दल हैं, सब ने पूरी तरह से समर्थन किया इस आंदोलन का, और किसान डटे रहे। हमारे भाई बहन जो दिल्ली के बॉर्डर पे भी थे और तमाम प्रदेशों में, सब डटे रहे। और आज हम उन सबको धन्यवाद देना चाहते हैं। जैसे मैंने कहा, जो शहीद हुए हैं उनको श्रद्धांजलि। एक मिनट में एक एक करके पूछूं। प्रियंका जी, क्या चुनाव में मिली जो हार है उसको देखते हुए ये फैसला लिया गया है कि आने वाले भविष्य में ऐसी हार? ये तो स्पष्ट है, ये बहुत स्पष्ट है। देखिए, जनता में बहुत विवेक है, जनता सब कुछ समझ रही है। और इतना समय क्यों इंतजार किया, इतना समय क्यों इंतजार किया? आप आज तक तो आप कुछ नहीं बोले, एक बार आप बॉर्डर पे नहीं गए, एक बार किसानों से मिलने नहीं गए, एक बार बातचीत नहीं की। जहां हत्याएं हो रही हैं वहां भी नहीं गए आप, इतना पास आकर नहीं गए। तो आज अचानक क्या हो गया है? स्पष्ट है, चुनाव आ रहा है। प्रधानमंत्री जी ने माफी तो मांगा, लेकिन एक बार भी जो लोग 500-700 किसान शहीद हुए 1.5 साल के पूरे आंदोलन में, उनके लिए वो श्रद्धांजलि नहीं दी, उनकी बात नहीं आई, उनके फैमिली की बात नहीं आई। वही मैं कह रही हूँ कि सबसे पहले तो उन्हें श्रद्धांजलि दीजिए ना, जो शहीद हुए हैं। उनके परिवारों पर आज भी क्या बीत रही है? उन्होंने अपने पूरे भाषण में एक बात कही कि कृषि कानून किसानों की बेहतरी के लिए थे, लेकिन कुछ किसान ऐसे थे जो उससे नाराज थे। तो फिर भी अभी भी जब वो अपने एक तरह से जो उन्होंने गलत किया है उसको पहचान रहे हैं, इसीलिए वो आज भाषण दिया उन्होंने। लेकिन अभी भी ये एक फर्क बनाना चाहते हैं कि ये किसान जो आंदोलन कर रहे हैं ये अलग हैं और बाकी देश के किसान अलग हैं। ये बात बिल्कुल गलत है। पूरा देश का किसान एक है। आज देश में एक भी किसान नहीं है जो प्रताड़ित नहीं है, एक भी किसान नहीं है जिसकी बड़ी बड़ी समस्याएं नहीं है, जो कर्ज में नहीं डूब रहा है हो या किसी और वजह से दिक्कत उसको नहीं आ रही हो। आपने देखा है पेट्रोल और डीजल के दाम क्या हैं। डीजल के दाम से सबसे बड़ा प्रभाव किस पर होता है? खाद मिल नहीं रही है। પ્રિયંકા ગાંધીનું જે રીતે 3 કૃષિ કાયદા બિલ રદ કરવા મુદ્દે પર નિવેદન સામે આવ્યું, કોંગ્રેસ જે રીતે આક્રમક મૂડમાં ક્યાંક લાગી રહી છે, તેમનું કહેવું છે કે સરકારે સૌથી પહેલા જે કિસાનો ખેડૂતો આમાં મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાની જરૂર હતી અને તેમને પણ કોઈ સહાય કરવાની જરૂર ક્યાંક લાગી રહી હતી। આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજ 3 કૃષિ કાયદા જે રદ કરવાનો મુદ્દો છે તેની ઉપર આપણી સાથે ડોક્ટર કેજી મહેતા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે। મહેતા સાહેબ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, એમએસપી જે છે તેની ઉપર ખેડૂતો હવે એવી માંગ કરી રહ્યા છે કે એમએસપી જે તેમને મળી છે તે સરકાર દ્વારા હવે લેખિતમાં તેમને આપવામાં આવે। હા, એટલે એમએસપી ની જે વાત આપણે ચર્ચા કરતા હતા કે એમએસપી જે નક્કી થાય છે એ અત્યારે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવે છે। કમિટી હોય છે જેમાં વૈજ્ઞાનિકો હોય છે, પછી વેપારી આલમના પણ હોય છે, ખેડૂતોના પ્રતિનિધિ પણ હોય છે। એટલે એમાં પણ કેટલાક સુધારા, પહેલા લેબર ખેડૂતની પોતાની જે મજૂરી છે નહોતા અંદર સમાવેશ થતો, પછી પાછળ સમાવેશ થયો। એટલે એમાં જેમ સુધારા થતા ગયા, પણ મૂળભૂત રીતે એ છે કે એમએસપી એક સિદ્ધાંતિક રીતે જો આપણે સ્વીકારીએ છીએ કે જ્યારે ઉત્પાદન વધે ત્યારે માર્કેટની અંદર ખેડૂતનો જે માલ આવે એનો ભાવ પછી ગગડી જાય અને ખેડૂતોને એટલું બધું નુકસાન થાય કે ખેડૂત દેવાદાર થઈ જાય। કેટલાક દેવાદાર ખેડૂતોને આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થાય। એટલે એના માટે સપોર્ટ માટે એમએસપી આપણે લઈ આવ્યા। પણ એમએસપી જો લઈ આવ્યા, સિદ્ધાંત રીતે આપણે સ્વીકારીએ છીએ કે એમએસપી છે એ ખેડૂતને
એના જે ઉત્પાદનની કિંમત છે એને બરાબર ધ્યાનમાં રાખી એને નુકસાન ન જાય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ, એવો આપણો સિદ્ધાંત છે. તો પછી એમાં બધા ખેડૂતો કેમ સપોર્ટ આપણે બધાને કેમ ન કરી શકીએ? આજની પરિસ્થિતિ એવી છે, એમાં સરકારની પણ કોઈ દોષ હોય એવું મને નહીં, પણ એનું જે આખું માળખું ઊભું થાય છે એ ટેમ્પરરી હોય. જ્યારે જરૂર પડે ત્યારે માળખું ઊભું થાય, પછી પાછું જતું રહે. અને એમાં ખાસ કરીને જે ફૂડ કોર્પોરેશન જે પોતે વહેંચણી કરે છે એના હસ્તક પછી જતું રહે છે. એટલે એમાં શું થાય છે કે એક નવી ચેનલો ઊભી થાય, એ ચેનલો બધી ટેમ્પરરી હોય, એટલે પછી એની અંદર ખાઈકીના પ્રશ્નો આવે, આવા બધા પ્રશ્નો બહુ જ આવે છે. એટલે આખું જે એમએસપીનું આ તંત્ર છે ને એને બહુ જ ઓર્ગેનાઇઝ કરવાની બહુ જરૂર છે. સિદ્ધાંતરિક રીતે જો આપણે સ્વીકારીએ છીએ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ખેડૂતને આપણે આપવી જોઈએ, તો પછી એ પ્રાઇસ દરેક ખેડૂતને મેળવવાનો અધિકાર છે એમ પણ આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ. અને જો દરેકને અધિકાર હોય તો પછી 5, 10%, 12% ખેડૂતોને મળે, બાકીના રહી જાય અને એને ન મળે. અથવા કેટલીક વખત એવું થાય કે અગાઉમાં એવા દાખલા બને છે કે શરૂઆતમાં એટલો બધો માલ આવે, એમએસપીની ડિક્લેર ન થયું હોય અથવા એનું તંત્ર ગોઠવાયું ના હોય ખરીદી માટે, તો ખેડૂતને બિચારાને જરૂર હોય એટલે એને તો ઓછા ભાવે ગમે જે મળ્યું એમાં વેચી દે. અને પછી એ ઓછા ભાવે લીધેલો ખેડૂતોનો માલ માણસો પછી એમએસપી જ્યારે ડિક્લેર થાય ત્યારે પછી એ વેચે. એટલે એનું જે નફાની વાત છે ને એમએસપીમાં થોડું જે મળે છે એ ખેડૂતને ના મળે અને કોઈક વેપારીઓને મળે. એટલે આ તંત્ર છે ને બહુ વ્યવસ્થિત રીતે ગોઠવવાની બહુ જ જરૂર છે. અને એને અત્યારે બીજું પણ છે કે દાખલા તરીકે શાકભાજી, કેટલાક એવા પાકો છે કે જેમના માટે એમએસપી નથી, તો શાકભાજી રોજબરોજ લોકોને વેચાણ થતું હોય, લોકોની જરૂરિયાત હોય, એની લેતી દેતી થતી હોય માર્કેટમાં, તો એ જે ઉત્પાદન કરે છે ખેડૂતો એને પણ એમએસપીની બહુ જરૂર, કારણ કે શાકભાજી એ વધારે જોખમી છે. તો આ વિશે પણ વિચારવું પડે. બધા પાકને આપણે સમાવેશ કરીએ તો એનું તંત્ર પણ એટલું હોવું જોઈએ. એટલા માટે જ મેં કહ્યું કે આપણું એપીએમસી છે એને આ જો જવાબદારી આપીને એને એટલું સ્ટ્રોંગ બનાવવું જોઈએ કે સરકારને પછી ટેમ્પરરી દર વખતે જે કરવું પડે છે એવી આખું આયોજન કરવું ન પડે અને આ બધા પ્રશ્નો ઊભા ન થાય. બિલકુલ મહેતા સાહેબ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, જે 3 બિલ પરત ખેંચવામાં આવ્યું, ત્યારે આજે વડાપ્રધાને જે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે 100માંથી 80 ખેડૂતો ભારતમાં એવા છે જેઓ નાના ખેડૂતો છે, જેમની પાસે 2 એકર અથવા તો તેનાથી પણ ઓછી જમીન છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે સહાનુભૂતિ સંબોધનમાં દર્શાવવામાં આવી સરકાર તરફથી, એટલે ખેડૂતો માટે એવા કેવા હવે સરકારે પગલાં લેવા જોઈએ જે ખેડૂતોને લાભદાયક નીવડી શકે? આપના મતે શું કહેવું છે કે કેવા પ્રકારનો નિર્ણય હવે સરકારે કરવો જોઈએ? એ ચોક્કસ વાત છે. આપણા ત્યાં પ્રશ્નો જે મોટાભાગના પ્રશ્નો છે એ આ છે કે ખેડૂતોની જે નાના અને સીમાંત ખેડૂતો છે એની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. એનું કારણ એ છે કે આપણા ત્યાં એક પ્રથા એવી છે કે જમીન છે એ વારસાઈમાં જાય. એટલે વારસાઈમાં જાય એટલે એક બાપને 4 છોકરા હોય તો એની પાસે 1 એકર જમીન હોય તેના 4 ટુકડા થાય. અને એ પ્રમાણે આ નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા વધતી જાય. હવે શું થાય છે કે જ્યારે હોલ્ડિંગ આવી રીતે નાના પાયે હોય ત્યારે ખેડૂતને ખેતી કરવી બહુ મુશ્કેલી પડે. માનો કે મારી પાસે 1 જ વીઘો 2 વીઘા જમીન છે તો હું બળદ કેવી રીતે રાખી શકું? કારણ કે એને મને પોસાય નહીં. હું કંઈક મશીન લેવું હોય તો શું લઈ શકું? મારે કંઈ દવા છાંટવી હોય તો સ્પ્રેયરનું શું થાય? મારે બિયારણ લેવું હોય તો શું થાય? એટલે આ બધા પ્રશ્નો આવે છે. એટલે ખેડૂત, નાનો ખેડૂત પછી મોટા ખેડૂત આધારિત થઈ જાય. એને પિયત કરવું હોય તો જેની પાસે ટ્યુબવેલ છે એની પાસેથી પિયત લેવા જાય. હવે એને ખેતર ખેડવું હોય તો જેની પાસે ટ્રેક્ટર છે એની પાસે જાય, ભાઈ મને ભાડે ટ્રેક્ટર મોકલો ને. એ માણસ જે છે જેની પાસે ટ્રેક્ટર છે એ પોતાની ખેતી સમયસર ખેડી અને પછી પેલાને ત્યાં જાય. એટલે પેલાને ત્યાં મોડું પડે. અને ખેતીમાં તો એવું છે કે તમે જેટલા મોડા ટાઈમ, અમારે કહેવત છે કે સમયસરની વાવણી અને ઘી તાવણી એ બેનું જેમ ધ્યાન રાખવું. ઘીમાં પણ તમે મોડું થયું તો ઘી ખલાસ થઈ જાય. એમ તમે સમયસરની વાવણી ન થાય તો એમાં એને ઉત્પાદન ઘટ આવવાની જ છે. એટલે આ જે તંત્ર ગોઠવાયું છે એમાં મને લાગે છે, અથવા તો આપણે સરકારે કે જે કંઈ ખેડૂતના માટે, ખેડૂતના હિત માટે અથવા ખેડૂતના કલ્યાણ માટે જો આપણે નીતિ કરવી હોય તો નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખી અને આપણી નીતિઓ ઘડવી જોઈએ. હવે નાના અને સીમાંત ખેડૂતો
ને એક તો આપણે કહીએ એ પોતે અંગત રીતે ખેતી કરવા જાય, ઇન્ડિવિજ્યુઅલ જેને કહીએ, તો એને ધીમે ધીમે હવે એ પરિસ્થિતિ આવી છે કે પોસાય નહીં એટલે ખેતી એ છોડી દે. અને આજે પરિસ્થિતિ એવી આવી જ છે કે નાના સીમાંત ખેડૂતો એ ખેતી છોડે છે અને પછી મજૂર થઈ જાય છે. એના બદલે એનું એક સારું ઓર્ગેનાઇઝ કરી શકીએ. આપણા ત્યાં તમે જુઓ તો ડેરીની અંદર આખું એક માળખું છે. એ સહકારી માળખું જેમ છે એમ ખેતીમાં આ સહકારી માળખું જો લઈ આવીએ તો સારું. પણ તકલીફ એ છે કે સહકારી માળખામાં પણ હવે થોડું રાજકારણ ઘૂસી જાય છે. એમાં પણ પછી ચૂંટણીનો માહોલ આવી જાય. એમાં પછી માણસો એક રીતે એક જૂથમાં કામ ન કરે, પક્ષાપક્ષી થાય અને એનું જે પરિણામ મળવું જોઈએ ન મળે. એટલા માટે પછી સરકારે વિચાર્યું અને સારું પગલું છે કે ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવી. એટલે એનું માળખું એવું થયું કે સહકારી અને કંપની એ બંનેનું રાખ્યું કે જેથી આમાં ઇલેક્શન આવે નહીં અને કંપનીમાં જેમ કોમર્શિયલ થિંકિંગ હોય એવું થોડું થિંકિંગ આવે. પણ એમાં પછી જે ઓર્ગેનાઇઝ કરવી જોઈએ આવી કંપનીઓ નાની ખેડૂતોની એ આજની તારીખે થતી નથી. કારણ કે ગામડામાં માહોલ પક્ષાપક્ષીનો છે અને એ માહોલમાં ભેગા થતા નથી અને એના કારણે થોડુંક જે જોઈએ એ પ્રમાણે આપણે હજુ આગળ જઈ શકતા નથી. એટલે મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આ નીતિમાં નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખી કોઈક એવું મોડેલ આપણે ઓર્ગેનાઇઝ કરવું જોઈએ અથવા નક્કી કરવું જોઈએ કે જેથી એની અંદર જેટલા ખેડૂતો સંકળાય એ બધાને એમની ખેતીનો લાભ મળે અથવા તો એ ખેતી એને નફાકારક થાય. બિલકુલ મહેતાજી, જે રીતે વાત કરીએ કે 3 કૃષિ કાયદા જે વડાપ્રધાને રદ કરવાની વાત સંબોધનમાં કરી દીધી છે, પરંતુ જે આંદોલનકારી ખેડૂતો છે અને તેમના જે આગેવાન છે રાકેશ ટિકૈત, તેમનું એવું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં સુધી સંસદ સભામાંથી આ બિલને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન કરતા રહેશે. એટલે આપનું શું કહેવું છે આ અંગે કે હવે ખેડૂતોએ આંદોલન સમેટી લેવું જોઈએ કે પણ હજુ પણ જે તેમણે આ નિર્ણય કર્યો છે યથાવત રાખવાનો તે યોગ્ય છે? ના, મને એવું લાગે છે કે એમ એ ટિકિટની જે વાત છે એક રીતે એ રીતે વધારે ન્યાયી છે કે ભાઈ આપણે તમે એમએસપીને, મેં પણ હમણાં વાત કરી કે એમએસપીને જો આપણે સૈદ્ધાંતિક રીતે સ્વીકારીએ છીએ તો એ બધા ખેડૂતો એનો લાભ લઈ શકે એવું માળખું કંઈક તૈયાર કરવું જોઈએ. હવે એ માળખું તૈયાર કરવા કદાચ સરકારને એમ લાગતું હોય કે ભાઈ આ માળખું તૈયાર કરવા એ બહુ જ કંઈક જાતની જરૂરિયાતો ઊભી થાય કે જે કંઈ હોય, તો મને એવું લાગે છે કે એક હાઈ પાવર કમિટી મારી દ્રષ્ટિએ મૂકવાની બહુ જરૂર છે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ હોય, કૃષિ વૈજ્ઞાનિકો હોય અને ખેડૂતના અને સરકારના પ્રતિનિધિઓ હોય. બધા બેસી અને આ એમએસપીનું માળખું એવું બનાવે કે જેનો લાભ બધા ખેડૂતો લઈ શકે, બધા પાક માટે લઈ શકે. તો આ પ્રશ્ન સારી રીતે એટલે ક્યાંક ને ક્યાંક જે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ ઘટી ગયો હોય તેવું પણ કહી શકાય. હા, એવું એમને, કારણ કે એ લોકો એવું કહ્યું કે ભાઈ જ્યાં સુધી આ પાછા નહીં ખેંચાય પાર્લામેન્ટમાં ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. એનો અર્થ એવો કે બંને પક્ષે હજુ એક જે જોઈએ એવો વિશ્વાસ નથી. ચોક્કસથી ડોક્ટર કેડી મહેતા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વાત કરીએ દર્શક મિત્રો, જે રીતે 3 કૃષિ કાયદા બિલ રદ કરવાની વાત વડાપ્રધાને કરી છે, પરંતુ હજુ સુધી આંદોલનકારી જે ખેડૂતો છે તેમની એવી માંગ છે કે જ્યાં સુધી સાંસદ સભામાંથી આ બિલ રદ ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. આ ઉપરાંત તેમની જે માંગ છે કે 600થી પણ વધુ ખેડૂતોના જે મોત થયા છે તે અંગે પણ કંઈક જાહેરાત કરવામાં આવે તેમના પરિવારજનો માટે. જોવાનું રહેશે કે હવે આ આંદોલન ક્યાં સુધી ચાલુ રહે છે. તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.